તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ચાલતા વિરોધ વિશે શું કહેવા માંગો છો? સ્વાભાવિક છે, બધાને ખબર અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર વિરોધ કોનો હારી રહ્યો છે? તમારા ગરીબોના મસીહા ભગવાન ખજૂરભાઈનો. એટલે મેં કીધું કે હું એના ઉપર કાંઈ કહેવા નથી માંગતી, કારણ કે શરૂઆતમાં જ્યારે મેં એ ભાઈને એક્સપોઝ કર્યા, જ્યારે કોઈ એનો વિરોધ નહોતો કર્યો ત્યારે મેં વિરોધ કર્યો હતો. એનું કારણ એટલું હતું કે મેં એનું રેકોર્ડિંગ એક સાંભળ્યું હતું ને એમાં એમ કહેતો હતો કે તમારા પટલાવારે કામ કરવાની મને મજા જ ન આવે, કે એટલે હું પટલાવારે કામ નથી કરતો વગેરે વગેરે. એટલે મેં કીધું પટલાવારે કામ ન કરતા, પટલાવના પૈસા ઉપર તમારે તાગડધીનાઈ ન કરે, એ વાતનો મેં વિરોધ કર્યો હતો. ત્યારે મોટા ભાગના સમજાણ્યા વગરના ટૂંકી બુદ્ધિના લોકોએ મને સીધું એવું કીધું હતું કે તમે એના જેવું કંઈક થાય તો કરો, અને તમે એનો વિરોધ કરો, વિરોધ કરીને તમારે ફેમસ થવું છે. એલા તમારી મારી માસીને ભાવે ઢોકળા. મારે વિરોધ થવા માટે ક્યારેય કોઈને એવી રીતે વિરોધ કરીને ફેમસ થવાની જરૂર નથી. માતાજી દયાથી બહુ બધા ટેલેન્ટ છે અમારામાં, કે અમે અમારા ટેલેન્ટ થ્રુ જ આગળ આવ્યા છીએ. વિરોધ કરીને આગળ આવતા હોય ને એ લોકોને સતત વિરોધમાં રહેતા હોય. હું સતત કોઈના વિરોધમાં જ નથી રહી, બરાબર. પણ એનો વિરોધ કર્યો તો માત્ર સામાજિક કે સમાજને લઈને ધ્યાનમાં રાખીને મેં કીધું હતું કે ભાઈ તમે જે વિદેશમાંથી ડોનેશન આવે છે ને, તમારે બધા પૈસાઓ આવે છે ને, તમારો ટ્રસ્ટ ચાલે છે ને, એ મોટા ભાગનો પૈસો પટેલોનો છે. અને તમને કહેવાની કંઈ મારે જરૂર નથી, કારણ કે આપણે એને શું ગાવાના હોય. અમારો સમાજ જ અત્યારે ડાયો થઈ ગયો છે કે ઓકાત વગરના લોકો હોય અન્ય સમાજના, એને બધાને આસમાં નંબાઈ દીધા છે, મોટા મોટા સ્ટેજ અપાઈ દીધા છે, બરાબર. એ બધાને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા છે. સમાજની દીકરીઓ ત્યારે કેટલી બ્યુટિશિયનો છે, કેટલી સિંગરો છે, કેટલી કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માંગે છે, ભણીને કંઈક બનવા માંગે છે. તો બહુ તમે બધા એટલા બધા ડાયા છો, તો આ દોઢડીના થઈને તમે જે મોટા મોટા ડાયરા કરીને ગાંડાઓને લાખોમાં ફીઓ આપી અને તમે ઠેઠ વિદેશના સ્ટેજ ગજવો છો ને, જરીક વિચારો પોતાના પૈસે આ તાગડધીના કરતા 2% લોકો આખા સમાજને ગાળું દઈને વહી જાય, તો ત્યાં સુધી તમારે જમીર જાગે કેમ નહીં યાર? હે? અને કૃષ્ણાબેન જેવા પહેલી વાર કોઈ ચીલો ગમે એ માણસ ચીલો ચિતરે ને, જયારે રસ્તો બનાવે ને એને બહુ સામનો કરવો પડે. આડા આવેલા પાણા, ખાડા, ખડિયા, ડાળી, ડાંખરા, કાંટા, કાંકરા બધું એને કાઢવાનું હોય. એટલે આગળનો જે માણસ ચીલો ચિતરે ને એને બહુ જ દુઃખ સહન કરવું પડ્યું હોય, બહુ જ ટીકાનો સામનો કરવો પડ્યો હોય, ચરિત્ર ઉપર વાર થયા હોય. જે તે સમયે મેં પહેલી વાર જયારે આનું કીધું ને, રોઢડીનાનું, ત્યારે બધા મારી વાહે લાગ્યા તો તમે કોઈ દિવસ કોઈના માટે કંઈ કર્યું છે? તમે એક સંડાસ તો બનાવો. એટલે ભાઈ અમે ગરીબો માટે હું કામ સંડાસ બનાવી? સરકારે યોજના પાડી છે બહાર, અને સરકારે બનાવી દીધા છે બધા, એને ડબલા લઈને ન જવું હોય એટલે જવું પડે. એટલે તો ગરીબોને અમે શું કામ બનાવી? ગરીબોને ખાવાની ખબર છે પડે, તો રળવાની ખબર ન પડે? હાથ ન હોય, પગ ન હોય, આંખું ન હોય તો માની લીધું આલો કે બિચારાની ઉંમર થઈ ગઈ છે, એવા લોકોને સહાય સપોર્ટ કરવા પડે. એમાં નાઈ નથી. પણ હું તો એવા ગરીબોને ગરીબ માનતી જ નથી જે બીજાના પૈસા તાગડધીના કરતા હોય, કોઈ ખાવાનું આપેથી ખાતા હોય અને ખાઈને ન્યાન્યાન હુઈ જતા હોય. એ જ્યાં સુધી આ રીલના ચક્કરમાં, પૈસા કમાવાના ચક્કરમાં, બીજા કહે ને કે ભગવાન બનવાના ચક્કરમાં જ્યાં સુધી આ બધા નાના મોટા ઇન્ફ્લુએન્સરો છે કે સમાજ સેવકો બની બેઠેલા સમાજ સેવકો છે, આવા બધાને ખવડાવ્યા કરશે ને, તૈયાર ભાણા આપ્યા કરશે, ત્યાં સુધી દેશ ગરીબ જ રહેવાનો છે, બરાબર. પહેલેથી કીધું છે કે માનવતાનો એ ધર્મ છે કે જે માણસથી નથી થતું એને તમે સપોર્ટ કરો. આ તો 2 હાથ 2 પગ હોય અને 4 છોકરા જણીએ કેવા હોય, જણા હોતે ને હોય પાછા, એવા હોતે ને હેલ્પ કરે, બોલો એને ખવડાવવા જાય. અમે આજ તો ગરીબોને સાયલ ઓઢાડવા ગયા હતા. ગરીબો જયારે છોકરાઓ પેદા કરતા હશે ત્યાં તમે તમારી સાયલ ઓઢીને કરતા હતા. હાલી હું મેળાશ, મારા વાણી મર્યાદા ચૂકવવી પડે. અને સમાજને એટલી નમ્ર વિનંતી છે કે સમાજનો પૈસો સમાજમાં રાખો ને તો મજા આવશે. કારણ કે સમાજની કેટલી દીકરીઓ, કેટલું દીકરાઓ છે જે ભણવામાં અવ્વલ છે, એ લોકોને ગમે એમ કરીને ગોતો. આજુબાજુમાં એમ નથી કહેતા ગોતવા જાય, તો આજુબાજુ વાળા લોકો વાત પહોંચાડો સમાજના આગેવાનોને કે તમારે બધા છે ને આવા પૈસા ને આવા ડાયરા ને બાયરા સારું છે. તો સમાજ અમુકને દૂર જ રાખ્યા છે, પણ ડાયરામાં ઉડાડીને આ લોકોને જેની ઓકાતું નહોતી એ લોકોને અત્યારે અડધા કપડા પહેરીને નચાવી રહ્યા છે. શરમ આવી જોઈએ, શરમ. અને પછી પાછા એ લોકો પછી તમને પાછા ફોનમાં એમ કે અમને પટલાવારે કામ ન કરવું ગમે, ફલાણું ઢીકડું. અને આ પાછો અમારો મૂર્ખીનો સમાજ એ અમારો એવો સપોર્ટિયો. એટલે મેં એમ કીધું, જે તે સમયે મેં એનો વિરોધ કર્યો હતો ને ત્યારે મને બહુ મોટી પ્રમાણમાં કહેવાય એવા લોકો, તમે કે એનો વિરોધ કરીને ફેમસ થવા માંગો છો, કે તમારથી થાય તો એકાદું સંડાસ બનાવો કે ગરીબો માટે. માય ગયા ગરીબો, મારે કોઈ માટે કાંઈ નથી બનાવવું. અમે ગરીબ જ હતા જે તે સમયે, કે સીધા સોનાના સમસ્યા ખાવા નહોતું મળ્યું. અમે દાડીએ જતા 50-50 રૂપિયાની, પણ અમે કોઈ દી કોઈ પાસે માંગ્યું નથી. ભૂખ્યા હોતા ને 2 રાત આ જીવન 39 વર્ષના જીવનમાં 2 રાત ભૂખ્યા હોઈ જશે, પણ સ્વાભિમાનથી જીવાશે. હકા કાકા કાકી પાસે માંગવા ન ગયા કે તમારે વૈજ્યું છે લાવો અમને ખાવા ગયો. તઈ આ દુનિયા અત્યારે અમારે અહીંયા પગી છે. તો સ્વાભિમાની રહેવાય, થાય એટલું કરાય, કામ કરવા મળે, 50 નહીં 500 નહીં તો 50નું કામ કરાય, પણ ઈમાનદારીથી જીવાય ને શાંતિથી છે ને રળીને રોટલો ખવાય. બિચારું બનીને રહેવું છે આ દુનિયામાં, આખી જિંદગી બિચારા જ છે. અને જેને બહુ મહાન બનવું છે ને એ આવા બીજાના પૈસા તાગડધીના કરે, ભાળો છે કમર કસીને પરસેવો પાડીને પછી તમે કોકને ખવડાવો તો ખબર પડે. બધાને દાન તો કરવું છે ને અમે કરવી છે, તો કોઈ દી વિડીયા નથી બનાવતા. અમે હેલ્પફુલ થઈ છે એવા બિચારા, જે બિચારા રિયલમાં બિચારા એ લોકોને હેલ્પફુલ થઈ છે, પણ અમારે એવું બતાવીને કે મહાન જ નથી થવું.
બરાબર, ઓળખે છે બધાને ખબર છે. એટલે છે ને મહાન જેને બનવું હોય એને ટીકાના સામના કરવા પડે. બરાબર, તો સાંભળવું પડે એ તો. અને રેકોર્ડિંગ બાર આવ્યા તો ખબર પડી ને કે તમારા મહાન ભગવાનના કેવી કેવી આવી રેકોર્ડિંગ બાર. એટલે જ અમે બહુ અમારું જીવન બહુ આમ સાંધું ન રાખ્યું. એમ સ્વીકારી લે કે હા ભાઈ આવું થઈ ગયું હતું, અમે આ બોલ્યા હતા, અમે આવા છીએ. કારણ કે અમારે ભગવાન ન બનવું હોય. ભગવાન બેના પછી બહાર આવે ને એટલે લોકો ડબલ નફરત કરે. ઓલેને ખબર જ હોય કે એને આ ખબર જ છે અને આવા જ છે. બરાબર, તો તમારા મેં તઈ કીધું હતું કે કામ કરો ને, મંદિરમાંથી છે ને માતાજીનો ફોટો કે માતાજીની મૂર્તિ હોય ને એને હટાવી લો. ત્યાં ખજૂરભાઈની મૂર્તિ મૂકી ગયો. ખજૂરભાઈની મૂર્તિ નો બનાવવાનું તેવડે તો ફોટો એકાદો મૂકી ગયો તમારા ઠળિયા વગરના ખજૂરનો. બાકી મારી પાસે તો કોઈ એવા ચાપલુસી કરીને અને કોઈ મારી પાસે આવવાનું જ નહીં. બરોબર, કારણ કે હું 39 વર્ષના છું ને, તો 70 વર્ષના અનુભવ લઈને બેસી ગઈ છું. મને ખબર જ હોય કોણ કેટલું પાણી આલીનું છે. કૃષ્ણા પટેલ કોઈ શેરડી સુઈને એનો સોતો ઘા કરી દે ને એમાં કીડી ફાવીને ન જાય. બરાબર, કૃષ્ણા પટેલે જે શેરડીનો સોતો સુઈને ઘા કરી દીધો ને એમાં કીડી ફાવીને ન જાય. અને મેં જેથી વિરોધ કર્યો હતો ને તેથી બધાને એમ કીધું કૃષ્ણાબેને એનો વિરોધ કર્યો, કૃષ્ણાબેનને ફેમસ થવું છે. તમારા બાપ કૃષ્ણાબેન ફેમસ જ હતા. અને તમારો ઠળિયા વગરનો ખજૂર છે ને, ઠળિયા વગરના ખજૂરને પૂછજો એકવાર કે કૃષ્ણાબેનનો કોન્ટેક્ટ કર્યો હતો ટિકટોકમાં કે તમે અમારી સિરીઝમાં કામ કરવા આવો, તો એ કૃષ્ણા પટેલ નો જ ગયા. કારણ કે મારા દાદીએ હંમેશા યાદ રાખવાનું કીધું છે કે કોની હારે બેહાય કોની હારે ન બેહાય. ભલે એ ભાઈ બ્રાહ્મણ છે, ઉચ્ચ જ્ઞાતિના છે, બધી રીતે રેડી છે કદાચ, પણ એ જે હલકી ના હોય બીજા સમાજ આખા સમાજને ગાળો દેવા મળે, એકાદો કડવો અનુભવ થાય ક્યાં, તો એ માણસને મને નો મજા આવે રહેવાની. બરાબર, પૂછો આજે કેમ આડે ધડ વિરોધ થાય છે કે કૃષ્ણાબેને જીગર કરી કે આ માણસને એક્સપોઝ કરો, સમાજ માટે ખતરારૂપ છે આગળ જતા. તો એક્સપોઝ કર્યા પછી કેમ બધાને રેકોર્ડિંગ બહાર આવવા માંડ્યા, બધા વિરોધ કરવા માંડ્યા? આવું હોય. બરાબર, પેલા બધાને ભગવાન લાગતો હોય, બહુમતીમાં એના ફોલોવર્સ હોય, બહુમતીમાં લોકો એને પ્રેમ કરતા હોય, આંખું વિશે આંધળીના થઈને પ્રેમ કરતા હોય, એટલે કોકને એમ લાગે કે બસ આ ભાઈ સાચા છે ને આપણે એનો વિરોધ કરશું તો ક્યાંક આપણી ઉપર આમ આવશે તેમ આવશે. એટલું યાદ રાખવાનું, ખોટાનો વિરોધ કરવો. સત્ય હોય ને આપણી પાસે તો આજ નહીં તો કાલ વિજય થાય. કૃષ્ણ ગમે એને મોકલે તમારી બાજુમાં રક્ષા કરવા, પણ પેલા જીગર તો કરીને એકવાર સાચું બોલતા તો શીખો. ઘણા એવું કૃષ્ણાબેન તમે તો એ કે સોશિયલ મીડિયામાં જે હોય કહી દો, પણ જે હોય કહી દે ને. અહીં ક્યાં આપણા દેશનું કાનૂન એટલું બધું મજબૂત છે કે તમને તાત્કાલિક સજા આપી દે છે. ફાંસી દીધેલા હોય એ લોકો હોતે જેલમાં લાખો કમાય છે અને એ દાદાગીરી ભોગવે છે. એવું આપણા દેશનું ભ્રષ્ટાચારી કાનૂન છે અને આ સિસ્ટમથી મને પહેલેથી પ્રોબ્લેમ છે. વાંક હોય એને તાત્કાલિક સજા મળતી હોય એવું આપણું જડબે સલાક કાનૂન હોય તો કેટલી બધી વસ્તુ અટકી ન જાય. અમારી દુકાનની અડાજણ આવો તો મુલાકાત કરજો. એ સારું બાપા. એટલે મારે વિરોધ કોઈના બાપની હારે કરવો નથી. અને મેં વિરોધ કરી લીધો હોય ને માણસને આમ ચોકડી મારવા જવું જ હોય તો જ કર્યો હોય. આપણે આડેધડ બધાના વિરોધ કરવામાં આમ માંગતા નથી ને આવડતું ને, મારા પાસે ટાઈમ નથી, એવી એનર્જી નથી. આ આટલો મોટો પરિવાર લઈને બેઠા હશે, એટલી મોટી જવાબદારીથી ઘેરાયેલી હું સ્ત્રી છું. રોજ વિરોધ કરવા બેવું તો ભેગું જ ન થાય. અને દરેક માણસ કોઈ પરિપૂર્ણ હોય જ નહીં, બધામાં કાંઈક ને કાંઈક ખામી હોય જ. બધાના વિરોધ કરવા બેહવાનું હોય, પણ જે માણસ મૂળથી જ હડી ગયું છે અને આ હડો આખા સમાજને નડે એમ છે, એ માણસનો વિરોધ કરી લેવાનો. લોકોને કહેવાનું જો આ માણસ આવું છે ને આવું છે ને, એ એવું જ નીકળે. એવું જ 2 વર્ષ તો 2 વર્ષ ને 5 વર્ષ. મેં 5 વર્ષ પહેલા એક છોકરીની ભવિષ્યવાણી કરી હતી કે આ 5 વર્ષ પછી યાદ કરજો કે આ છોકરી ગુમનામ થઈ જાય. બરાબર, બધા એને ઓળખો જ છો. આનું કીધું હતું જયારે કીધું ને ત્યારે કે આજે તમને જે ભગવાન લાગે છે ને એ ભગવાન તમારો ટૂંક સમયમાં એક્સપોઝ ન થાય તો મારું નામ ફેરવી નાખજો. થઈ ગયો. એલા કઈક આંખ્યું વિસીને ધોડવા જ ન મળાય. લાખો કરોડોનું દાન દો ને ત્યારે થોડુંક વિચારાય કે આ તમે જે દાન દો છો એ એના પોતાના ઘર તો નથી ભરતા. માની લીધું સમાજ સેવા કરતા હોય ને બિચારા રળવા ન જતા હોય, એને સતત સમાજ સેવા કરવાની હોય તો ભલે ને એના ઘરની 2 ટકની રોટલી એમાંથી થાય, એમાં કઈ નવાઈ વાત નથી. પણ સીધી ફોર્ચ્યુનર ગાડી આવી જાય, સીધા તમારા દુબઈમાં મકાન થઈ જાય, અહીંયા સુરતમાં મકાન કરવામાં ફેણ આવી ગયા. એટલા વર્ષ અમે ઊંધે માથે 2 માણા 22 વર્ષ રેડ્યા ત્યારે અત્યારે ઘરનું મકાન થયું. ઊંધે માથે રેડ્યા ત્યારે બચાવ કર્યો ને કમાણા 2 હારો ત્યારે. અને આ લોકોને 5-5 વર્ષમાં એટલી બધી સગવડતા ઉભી થઈ જાય. એટલી બુદ્ધિ તો આંધળી ના હોય ને એને ખબર હોય. તમારે હેન્ડઓવર આવી જાય, તમારે ઘડીક થાય તો ફોર્ચ્યુનર આવી જાય, તમારે દુબઈમાં પ્રોપર્ટી બની જાય, તમારે સુરતમાં પ્રોપર્ટી બની જાય. શરમ આવી જાય, શરમ. લુખી ના હોય. એ લુખી ના કરતા તો મને લુખીના દેવાવાળા લાગે કે રાંડે ના આંખ્યું વિશે દાન કરો માં ખબર પડવી જોઈએ કે જે માણસને તમે આંખ્યું વિશે દાન કરી રહ્યા છો ને કાલ ને કાલ આપણા સમાજ માટે ઓલો બનશે. અને સમાજને હું તો સર્વ સમાજને કહું છું કે સર્વ સમાજના આગેવાનો એવા જ થઈ ગયા છે, આંખી ઉપર પાટા જ બાંધી દાશે. તમારી કાળી કમાણી છે એ સારા અર્થે વાપરો, ન વાપરો તમારા ઘરમાં રાખો. તમે તાર અમને જ કહેતા તમે બહુ મસીહા બનો, પણ જેના હાથમાં પુગાડો છે એને એ જરીક જાણવાની કોશિશ કરો કે ક્યાં વાપરે છે ને શું કરે છે એનું. બરાબર. આ તો હાળા બીજાને ફોનમાં દાટીયું દે એ કે પૈસા હારે જ લઈને ફલું છું, એ કે હું પોલીસને ખરીદી લઈ. હા, એ જ પ્રોબ્લેમ છે દેશની. તમે પાસે કેવો હોત ને ખુલ્લે આમ અમે ખરીદી લેવું, બાકી ઓલાને આમ કરી નાખવાનું થાય છે ને તેમ કરી નાખવાનું થાય છે. શરમ આવી જોઈએ.
એટલે મેં જેનો વિરોધ કર્યો છે ઓછા લોકોનો, જેનો કર્યો છે ને પૂરો સાચો કર્યો છે. 5 વાર કેડી તે સાચું જ પડી જ ગયું છે. આનો વિરોધ કૃષ્ણાબેને કર્યો હતો, બરોબર જ હતો. બરોબર, વિરોધ એ નહોતો કર્યો, હતું ને એવું કીધું છે. વિરોધ કોને કહે છે? ઉઠીને રોજ સતત એને માટે બરાડા પડીને બોલતો હોય ને એને વિરોધ કહેવાય. આપણે બરાડા નથી પડ્યા, આપણે હતું એવું કીધું છે કે જો આ ભાઈ આવા છે ને આ ભાઈ આમ કીધું, આ ભાઈ આખા સમાજ માટે કીધું. અને હું કોઈ એક વ્યક્તિ હાટુથી કદી બાંધવાય ન જાય. આખા સમાજ લેવલે હોય, રાષ્ટ્ર લેવલે હોય ત્યારે કોઈ વાત કરી હોય, બરાબર. બાકી મેં કઈ કોઈ વ્યક્તિઓને પોતાનો હોય પર્સનલ વ્યક્તિઓને કઈ ઠેકા નથી લીધા કોઈના. જેને જે કરવું એ કરે, કોઈ ચાદુ જ નથી પીતા, બધાને બધી ખબર પડે જ છે. એટલે તમારા ખજૂરભાઈ તમે બેહાડો, મંદિરમાં બેહાડો, 5 દીવાની આરતી કરો. આપણે ગૌડીએ કહેતા ને 5 દીવો કરજો, 5 દીવામાં 6 દીવાની આરતી કરો, રોજ ઉતારો. જાઓ દી તમે હેર એક્સટેન્શન કરાવ્યું છે કે તમારા હેર આટલા લોંગ થઈ ગયા? કાંઈ કરાયું નથી, કશું નથી કરાયું. પણ હેરનો થોડોક ગ્રોથ ઘટ્યો હશે, લેન્થ વધી છે ને. આ બધા ન્યૂ હેર છે. જો કરલી, આ મારા ઓરિજિનલ હેર આવા છે, આવા કરલી, બરાબર. એટલે હમણાં કાંઈ કરાયું નથી. કરાવશું ખરા ટૂંક સમયમાં કંઈક ટ્રીટમેન્ટ, પણ હમણાં કાંઈ કરાયું નથી. આ થોડુંક ધ્યાન રાખી છે, તેલ બેલ નાખવાનું. બિકોઝ મારા હેર લોંગ નહીં થતા, પ્લીઝ મને કહો ને. લોંગ હેર કરવા માટે કાંઈ છે જ નહીં. તમે એને અઠવાડિયામાં 2 થી 3 વાર વોશ કરો ને 1-2 વાર હેર ઓઇલ કરો, બસ. એ તમે નોર્મલ ગમે એ શેમ્પુ ગમે એકનો એક વાપરવાનું, બદલવાનું નહીં એમ. બાકી એવું કઈ શેમ્પુ બેમ્પી થતા હોય તો ક્યાં વાંધશે. અમારા ગૌઠાબા તો અમને નિરમા પાવડર આવતો પેલા પીળા કલરનો, નિરમા વોશિંગ પાવડર. એ પાવડર નાખીને અને એનાથી જ માથું ધોઈ નાખતા, અને એ મસ્તીના લાંબા વાળ હતા. એટલે એક શોર્ટ એન્ડ સિમ્પલ લાસ્ટ એક ફરીથી એકવાર કહી દો કે જ્યારે તમે કોઈ દાન પુણ્ય કરો ત્યારે ખરેખર ધ્યાન રાખો કે તમે જેને દાન દઈ રહ્યા છો એ માણસ ખરેખર દાનનો અધિકારી છે, બરાબર. એ માણસને ખરેખર દાન દીધું છે, એ સાર્થક છે, એને ખરેખર એને જરૂરિયાત છે, ત્યારે દાન આપો. અને તમારા દાનનો પૈસા તમે ખુદ મારા ગૌઠાબાએ મને બહુ શીખવાડ્યું. સારું, મારા ગૌઠાબા મારા માટે કોલેજ, યુનિવર્સિટી બધું ઈ જ છે, બરાબર. અહીં કોઈ દૂધનું ધોયેલું નથી, બધા આવી જાય. મેં તો ક્યાં કીધું કે અમે તો કહી જ દઈએ કે અમે આવા છે. એ મૂળ એ તો જે ભગવાન બનીને બેઠા હોય એને બળતરાવું હોય, અમને થોડી બળતરાવું હોય. એક બેને મને હમણાં નહોતું કીધું, એ કે કૃષ્ણાબેન કે તમારો તો કે રોતો હતા એવો હતો ને વિડીયો, કે અમે યુટ્યુબમાં જોઈએ. મેં કેમ હું રોતી જ હતી ને, કોઈ હથિયાર લઈને મારવા જ નથી ગઈ ને, કોઈના પૈસા લૂંટી જ નથી લીધા ને, કોઈ રોડ જ નથી ચડાવ્યા ને, કોઈને વિશ્વાસઘાત તો નથી કર્યો ને. રોવું એ ખરાબ વસ્તુ હોય તો આ દુનિયામાં મરી ગયા પછી 12 દી ગયા સાથી હું કામ કૂટત માણા? હે, રોવું એ વાતની તો મુખની સાબિતી છે કે તમે સંવેદનશીલ છો, લાગણીશીલ છો, અને તમારી અંદર માનવતા જીવિત છે. કોકની પથારી ફેરવી નાખો ત્યારે ટેન્શન લેવાનું હોય. રોવી એમાં ટેન્શન થોડું લેવાનું હોય. રોવાઈ ગયું તો રોવાઈ ગયું. એક માં હોય, એક સ્ત્રી હોય, એની સાથે થયેલી અન્યાય થયેલો હોય તો એના ઉડાવી ગયા હોય. અને તમે હું ઈચ્છો છો કે હું ગુંડી થઈને ફરું, કે મને રોવું જ ન આવે, ગામને હેરાન કરી? શાંતિથી માનવતા જીવવાનું હોય. એટલે ઓલા કહી ને કે જેની ખોટ ગોતવા નીકળે ને એની ઝીણી ઝીણી ખોટ લઈ આવે ગોતી, અને જેની માણસ સામો આખો ખોટી નો પડ્યો હોય એનું એટલું જોવા તૈયાર નથી. બોલો, આવા લોકો છે દુનિયામાં. તેદી કીધું તો કે આંખ્યું ઉઘાડો, તમારી આંખોના ડોળા છે એ મોટા મોટા, એની ઉપરથી પાપણિયું હટાવો અને તમે જુઓ કે તમે ક્યાં ખોખલીના હારે તમે ફરો છો, બરાબર. પૈસા અને પ્રતિષ્ઠા બંને વસ્તુ પચાવીએ કે ને એને ભગવાન આપે, પણ જયારે ઓવર થઈ જાય ને, હલો પચાવીએ કેમ ન હોય ને ભગવાન આપી દીધી, ત્યારે એ બધાના માટે ખતરારૂપ સાબિત થાય. એટલું યાદ રાખવું. અને પ્રતિષ્ઠાન પૈસા આવે ને પછી તો સરળતા આવવી જોઈએ. યારે તમે ગમે એને મળો ત્યારે એવી રીતે મળો કે તમે કઈ શોધ નહીં. અને આ તો તમે નાનો એવો હવે ઇન્ફ્લુએન્સર છો. આ રાજકારણીઓને આ વાત લાગુ પડે છે, મોટા મોટા એક્ટર એક્ટ્રેસો છે ને આ વાત લાગુ પડે છે. એટલે શાંતિથી જિંદગી જીવીને વયું જવાય. અહીંયાથી તમે ગમે એવા મોટા થઈને જાશો ને તો મહાણે તમારી રાખ જ થવાની. જો તમારી રાખવાનું થાય એમ હોય તો અમને કહેજો, તો અમે તમને અહીંયા નહીં પૂંજવા મળ્યું. અમારા સ્વર્ગની વાટ કે ભગવાનની વાટે નથી જોવી. હાલી હું મળ્યા છો મોદી છે કે મારી જવા છે, બધા અહીંયા જવાનું છે, બરાબર. ખજૂર ખોટીનો છે, ખોટીનો ખાસીનો. મેં તો એના 2 રૂપ જોયા પછી જ વિરોધ કર્યો હતો. ત્યાં સુધી તો મને એ છોકરો ડાયો લાગતો, પેલા કોમેડી કરતો ઈન ધવલ દોમડિયા, અને અમને એના વિડીયો ગમતા. પછી એવી રીતે હેલ્પફુલ થતો, ભાઈ આમાં જો હાલો ભાઈ આ લોકો ભલે યુટ્યુબમાં 3-4 ચેનલો ચલાવે છે તો સારું કમાતા હશે, ઘરમાં એટલી બધી જવાબદારી નહીં હોય તો આ લોકો ગરીબો માટે સારું કામ કરે છે. એ બાબતે અમારી પણ એમ જ હતી. પછી ખબર પડી કે આ તો બહુ મોટું ચડયંત્ર હાલે છે. પછી તો મેં બહુ બધી વસ્તુમાં ઝીણી નજર, કેમ ધુરંધરમાં જેટલી સચ્ચાઈ હતી એટલે લગભગ મોટા ભાગનું એક્સપોઝ કર્યું છે કે રિયલ શું હતું એમ. એવું હું તો જાણી આવું. હવે તો મને એક ભાઈ ફોન આવ્યો કે આપણે એક ટ્રસ્ટ ચાલુ કરવું છે. મેં તમે કરો, મારે ટ્રસ્ટ ચાલુ કરીને કોઈનો ટ્રસ્ટ તોડવો નથી, બરાબર. તમે બધું કરો. મારી પાસે જો એવા કમાણીના પૈસા, કાળી કમાણીના પૈસા નથી મારી પાસે. એક તો કાળી કમાણીના પૈસા નથી, અને મેં રળીને પૈસા કર્યા છે ને મારા હાહરાએ બધું વીણી સૂટીને વાળીને બધું વેચી નાખ્યું હતું, અને ઝીરોમાંથી અમે એટલે આગળ પૂજ્યા છે. એના 22 વર્ષ લાગ્યા છે,
બરાબર. આ દર દાગીના બધું કરતા, મકાન ગાડીઓ બધું લેતા ને છોકરાને ભણાવતા 22 વર્ષ વહી ગયા છે. આ માથામાં જો ધોળા 4 દી ધોળા વાળ આવી ગયા. આ ધોળા વાળ આંખી નીચે લાઈટ પડેલા કુંડાળા, ખાડા પડેલા એટલે ખેતી કરી છે, કુંડાળા પડ્યા તમે ચિંતાઓ કરી છે, અને અકાળે થયેલા ધોળા વાળ છે કે તમે તમારી કેરમાં ધ્યાન નથી રાખી કે એટલું તમે તમારા છોકરાઓના જીવનમાં પોતાની જવાબદારીઓમાં ઊંડા ઉતરી ગયા છો કે આજે માતા પિતા મૂકીને જાય ને તો ભાંડડાની હોતે જવાબદારીઓ લીધી છે. પછી એવા પૈસા મારી પાસે ન હોય કે ગરીબોને દાન કરી, તો એ આજુબાજુમાં ક્યારેક એવું માણસ કોઈ આવે અને આપણી નજરમાં ચડે કે આને ખરેખર જરૂરિયાત છે, એને 5 નહીં 25 રૂપિયા 5 રૂપિયા આપો, એવું અમે માનેલું છે. તો એવી માનવતાનો ધર્મ અમે નિભાવીએ છીએ, પણ એના વિડિયા ન બનાવાય. દેનારા હોય ને એને અભિમાન ન હોય ને, લેનારાને શરમ ન હોય ને એવા દાન હોય. બરાબર. આ તો દાન કરીને ઢંઢેરો પીટો હોય મારી ડોહા લાખોમાં વ્યૂ આવે. દર મહિને હું 10-15 હજાર રૂપિયાનું એકાદ 2 વિડીયો એવા બનાવી નાખું, ખવડાવું પીવડાવું, ચકલાને નાખું, ઓલાને નાખું, બાપાને સાઈલ ઓઢાડું, કાકાને ઓઢાડું, આવું બધું કરવા મળી. કૃષ્ણાબેન બહુ હારા અમારે બહુ સારું થવું જ નથી, અમે આવા જ છીએ, તમારે મજા આવે ત્રીઓ નકર હાલતી ને થાવ. બરાબર. એટલે એવું મારા પાસે ટાઈમ જ નથી. અને વાકા જેને સીમમાં દાડીઓ કરી હોય ને, ભાદરવા મહિનામાં બાજરો વાઢ્યો હોય ને, વાહામાં કમાશા ચડી ગયા હોય, એ સોડીઓને ખબર જ હોય પૈસાની કિંમત શું છે. કારણ કે પોતાને ગમતા પાનેતરમાં 550 પાનેતર હોય ને, એક 500 રૂપિયા પાનેતર હોય, 50 રૂપિયા હાડું ગમતું પાનેતર ન લીધું હોય ને, એ દીકરીઓને પૈસાની કિંમત હોય. કન્યાદાન મળ્યું હોય ને હારે વી ગયો ને, એ છોકરીને ખબર હોય કે કન્યાદાનનું મહત્વ શું હોય. મેં મારી જિંદગીના બધા સામના કર્યા છે, એટલે હું ખોટા પૈસા કોઈને દાનમાં દેતી જ નથી. કોઈ એટલું વૃદ્ધત્વના આરે ચડ્યું છે, એના દીકરા દીકરી મરી ગયા છે, એને કોઈ રળે એવું નથી, ઈ રળવા જાય એવું નથી, એવા લોકોને થાય છે હેલ્પફુલ. એ બિચારા અઠે ગઠે આપણામાં આવી ગયા છે. આવા તો લાખો કરોડો લોકો દેશ દુનિયામાં ફરે છે કે બધાને ગોતી કરવા જવું તો આપણે શું કે ઘર જઈને વસરી ન રહી. અને મારા પાસે થોડા એવા કે ટ્રસ્ટના દાન આવે છે અમેરિકાથી, લ્યો તો કૃષ્ણાબેન 5 લાખ નાખીશ તમારા ખાતામાં, તમે ગરીબોને સાચવજો, એવું મારા પાસે છે નહીં પાછું. અને કૃષ્ણાબેન એવું દાન આવે ને તો કૃષ્ણાબેન એવા જ છે, તમે તારી પોતાની પેલા સુવિધા વિચારે. આ બધાનો નિયમ છે માણસનો. જેને માનવતા જીવિત રાખી છે એ લોકો આવું નથી કરતા. પણ કૃષ્ણાબેનની નિયત ફરી જાય. શું કામ કે એને રળવા નથી જવું પડ્યું. રળવા જાય એને ખબર હોય કોઈ દિવસ આવડા મોટા દાન ન કરીએ કે. એટલે દાન કરો ને ત્યારે ધ્યાનમાં રાખવાનું. દાન દે છે એ પાત્ર ઈ કેવું છે ને દાન લે છે એ પાત્ર કેવું છે. બરાબર. અરે એ માણસ માટે આજ મારે વાત કરવી નહોતી. થયું કેવું કે 1 મહિના પહેલા આવીને મને ફોલો કરી. બરાબર. 1 મહિના પહેલા ફોલો કરી એટલે મને વિચાર આવ્યો કે અન્નપૂર્ણા સિંગ તેલ ઓઇલનું જયારે મારે વાત થઈ હતી ત્યારે એને થોડુંક માઠું લાગી ગયું હતું. ગુજરાતીમાં હતું એવું કીધું હતું, ભાઈને રાણા ને કાણા કહી દીધા હતા. બરાબર. એટલે પછી એને મને ફોલો કરી. એટલે મેં મારી પૂજા, જે મારી ફ્રેન્ડ છે પૂજા મોડલ, એને મેં પૂછ્યું, મેં પૂજા આને તો મને ફોલો કર્યું એમ. એટલે કે એવું ન હોય દીદી તમારું કામ એને સારું લાગ્યું એટલે એને તમને ફોલો કર્યા હોય, કે દરેક વાતને નેગેટિવ રીતે નહીં લેવાની એમ. મેં એવું હોય કે હા મેં તો આપણને એનું કામ તો ગઈ વસ્તુ ને. મેં કીધું ભલે દાનનો પૈસો પણ પોતાનો પૈસો પહેલા ચાલુ કર્યું છે, તો પોતાના પૈસા વાપરેશન હાલ ને ભાઈ એ રીતે સારું કરે છે ને. મેં કીધું ક્યાં કોઈને ખૂન કરી નાખ્યું છે, તો અમે એને ફોલો કર્યા. પછી મારે કેટલું બધું લાંબુ લેક્ચર કરી લીધું એને. બરાબર. હું કોઈ દુશ્મન માનતો જ નથી, હું તો આમ કરતો જ નથી, ઢીકડું પૂછડું ફલાણું ઢીકડું. એ વાત ઉપરથી અંદાજ તો આવી ગયો કે આ ભાઈ નવરીના જ છે મારી જેવા. આપણે કર્યું તો તઈ જઈને સામો જવાબ દીધો હોય ને, એટલે આપણે મારું જેવું જ કહેવાય ને. પછી મેં નોટિસ કર્યું, મેં ઠેક હાલો. પછી એ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, સોલ્ટ આઉટ થઈ ગઈ. માફી માંગી નહીં, માફી આપી નહીં. બરાબર. આ વસ્તુ કરી કે હતું એમ. મેં કીધું હાલો ભાઈ તમે મને દુશ્મન ન માનતા હોય તો મારે કે માનવાની જરૂર નથી. મારા દુશ્મનમાં વધારો કરવો જ નથી, કારણ કે મારે તો મીઠા દુશ્મન એટલા વધી ગયા છે. ફોલો કરતા પછી અચાનક એને પાસ મને અનફોલો કરી દીધી. અને હું કઈ થોડી પૂછવા જાઉં કે ભાઈ તે મને અનફોલો કામ કરી દીધી. લાખો લોકો મને ફોલો કરે છે એના કરે એમ. અને મેં એને મોઢે હોત ને કીધું મારા પાસે ચેટે પડ્યું છે. મેં મોઢે કીધું મેં લાખો લોકો તમને ઓળખે છે, લાખો લોકો મને ઓળખે છે. હા હું ગરીબોની મસીહા નથી. બરાબર. એટલે આવું છે. ખોખલા લોકો હોય ને એ કોઈને ઓળખ્યા વગરના સીધા જજ કરી લે, પછી પાછા એને અનફોલો કરે, ઘડીક ફોલો કરે, ઘડીક થાય આખી લાંબી વાતું કરે, ઘડીક થાય તો એમ કે હું કોઈ દુશ્મન માનતો નથી, ઘડીક થાય પાછા અનફોલો કરી દે.